તો તમને એવું લાગે છે નેક્સ્ટ જનરેશનમાં છોકરા ઇન્હેલર લઈને સ્કૂલના બેગમાં સાથે લઈને જતા હશે? કારણ કે કોવિડ પહેલા અને કોવિડ પછીનો હવેનો જે ફેસ જોવો ને, અત્યારે હવે આ જેમ ગૂગલ ને ચેટ જીપીટી ને આવી ગયું, કદાચ એવાય માણસો આવતા હશે જે તમને સમજાવતા હોય. કે ફૂડ પેકેટ્સમાં તમે પાછળ લેબલ કરીને જોશો ને તો 99% ફૂડ પેકેટ્સ આર મેડ ઓફ. ઘણા કેવું હોય છે કે ઘણા વર્ષોથી સ્મોકિંગ કરતા હોય છે છતાં બી ફિટ એન્ડ ફાઇન હોય છે. પણ આ કેવું છે, અંડર હાઇલાઇટેડ ટોપિક છે કે જ્યારે સાયલન્ટ કિલર છે, એ તમને સામેથી નહીં કે ભાઈ રોગ આવ્યો છે, પણ ધીમે ધીમે ધીમે. મેં એક વસ્તુ માર્ક કરી છે અત્યારે કે નીચે હોટેલ્સની ચેઇન હોય છે અને એના ઉપર હોસ્પિટલ હોય છે. આખે એટલે બીજાને બતાવે ને બીજાને બતાવે પછી ત્રીજાને બતાવે. તમારા કરિયરમાં કોઈ એવો કેસ આવેલો ખરો કે જેમાં તમે આ બધી વસ્તુ થોડુંક ઇમોશનલી પણ તમને ઇમ્પેક્ટ કરી ગઈ હોય? સૌરાષ્ટ્રમાં 10માંથી 4 દર્દીને ઓબેસિટી શિકાર હોય છે, ઇવન 35+. તો આ બધી વસ્તુમાં હેલ્થ ચેકઅપનો કેટલો રોલ છે? વન નાઇટ એને સિવિયર અસ્થમાનો એટેક ટાઈપનો આવી કે બાઉટ ઓફ કફિંગ આવીને બેહોશ બેભાન જેવો થઈને ઇમરજન્સીમાં હોસ્પિટલમાં આવ્યા. ટીવી કમર્શિયલમાં બધે જોતા હોય કે ભાઈ ઓઇલ ઇન્ટેક વધારે છે તો કોલેસ્ટ્રોલ વધી જશે ને એમાં એડવર્ટાઇઝમેન્ટ આવતી હોય કે ભાઈ ટ્રાન્સપરન્સી અને હોનેસ્ટી ને અમે જે ટ્રીટમેન્ટ કોઈ પણ કરતા હોય ડૉક્ટર, જેમ આપણે વાત થઈ કે વિડીયો કન્સલ્ટેશન ને આ બધી વસ્તુ તમે મુંબઈથી ને બધી રીતે કરતા હોય છે, તો સૌરાષ્ટ્રના લોકોને ડૉક્ટર રીતેશ મારડિયાની જો જરૂર પડે તો આપણે ડૉક્ટર સાહેબ પાસે જાણીએ કે પબ્લિકને શું એક મેસેજ કન્વે કરવા માંગે છે. હેલો એન્ડ વેલકમ ટુ મેડિક્યુ ડોક્ટર કનેક્ટ, એક પોડકાસ્ટ કે જ્યાં સ્પેશિયાલિસ્ટ ડોક્ટર સાથે થશે રિયલ કન્વર્ઝેશન તમારી ભાષામાં. યસ, હું છું કેવલ ધામેલિયા. આજે આપણી સાથે છે ગેસ્ટમાં સ્પેશિયલ ડોક્ટર કે જેમને 10 વર્ષનો એક્સપિરિયન્સ છે, ચેસ્ટ ફિઝિશિયન, ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ, મેડિકેર મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં પ્રેક્ટિસ કરે છે, જેમને શ્વાસ અસ્થમા રિલેટેડ તકલીફ હોય એમના માટે વન સ્ટોપ સોલ્યુશન. લેટ્સ વેલકમ ડોક્ટર રીતેશ મારડિયા. કેમ છો કેવલભાઈ? બસ મજામાં સાહેબ, તમે કેમ છો? બસ ઓલવેઝ. ડોક્ટર તો ઇઝ ઓલવેઝ ઇન ફાઇન મૂડ. તમને જોઈને વધારે આમ એનર્જી ફીલ થાય, કારણ કે ઘણા ડોક્ટર્સ એવા હોય કે જેમને જોવો ને એટલે આમ સ્માઇલ જ હોય ફેસ ઉપર. એક બેઝિક ક્વેશ્ચન હોય છે કે જ્યારે કોઈ પણ વ્યક્તિ નાના હોય ત્યારે 2 સપના હોય, કાં તો ડોક્ટર થવું છે કાં એન્જિનિયર થવું છે, બરાબર? તમે ડોક્ટર છો તો સ્પેશિયલી ચેસ્ટ ફિઝિશિયન. આ એક ક્વેશ્ચન આવે કે વાય ચેસ્ટ ફિઝિશિયન? હું કહીશ ડોક્ટર તો આપણે બાય એજ્યુકેશન બની ગયા છીએ, પણ રિટોગ્રેડલી આપણે જોઈ અને જે બધા પેશન્ટની આપણે સારવાર કરી હોય અને જ્યારે આવા કોમ્પ્લિકેટેડ પેશન્ટ્સ સારા થઈ ને આપણી આંખમાં આંખ મિલાવીને આપણે એને રીટો જોઈ અને એ જે ખુશી આપણને આપે છે ત્યારે આપણને યાદ આવે છે કે હા, આપણે જે કાર્ય કરી છે એ બરોબર જ છે ને એના માટે જ આપણે મોટિવેશન્સ મળે છે આપણને. શું સ્ટ્રગલ, મતલબ ડોક્ટર બનવા પાછળ કઈ સ્પેશિયલ? સ્ટ્રગલ ઇઝ અ પાર્ટ ઓફ લાઈફ. તમે બધા કહી શકો કે ભાઈ ઇઝ અ નોલેજ કે દરિયો છે, તમે જેટલું આમાં ઊંડાણમાં ઉતરો એટલી તમને મજા આવે. એટલે સ્ટ્રગલ તો કરવાની જ છે અને ખરેખર મજા તો આપણને ત્યારે જ આવે કે જ્યારે આપણે આ નોલેજને, આપણે આ સ્કિલને સારી રીતે યુટિલાઇઝ કરી ને આપણે આ પેશન્ટને અમારા બેનિફિટ આપી શકીએ, કે આપણી સોસાયટીને બેનિફિટ આપી શકીએ. તમે ઘણી વસ્તુ એવી ઓબ્ઝર્વ કરતા હશો કે પેલા કેવું હતું કે ડોક્ટરનો પેલાનો ટ્રેન્ડ અલગ હતો, અત્યારનો કંઈક અલગ છે, અત્યારે ડોક્ટર્સ બી ઘણા ખરા વધી ગયા છે, તો એમાં તમને કંઈ અલગ લાગે છે? અલગ તો લાગે છે. બેઝિકલી આપણે 2 વસ્તુ ઇમ્પોર્ટન્ટ હોય છે કે આપણી સ્કિલ કેવી હોય છે ડૉક્ટરની, અને ડૉક્ટર કેટલા એગ્રેસિવલી સારવાર કરી શકે એમ છે કે નહીં. ઘણીવાર એવું હોય કે સ્કિલ સારી હોય પણ આપણે જો રાઇટ ટાઈમે રાઇટ ડિસિઝન આપણે એપ્લાય ના કરી શકતા હોય તો એ પેશન્ટ માટે બેનિફિટ નથી હોતો. એટલે આ એક ટ્રિકી પોઈન્ટ હોય કે જ્યાં આપણે એક્સપર્ટી યુટિલાઇઝ કરી શકતા હોય છે, કે જે મેક્સિમમ ગોલ્ડન પીરિયડ હોય ત્યાં આપણે એને હિટ કરી ને એગ્રેસિવ ટ્રીટમેન્ટ કરીને આપણે કઈ વિન્ડો પીરિયડમાં કઈ રીતે એફોર્ડેબલી સારા કરી શકીએ છીએ. થોડીક તમારી જર્ની કયો એઝ અ ડોક્ટર, જે તમારો 10-12 વર્ષનો અનુભવ છે, ક્યાંથી સ્ટાર્ટ કર્યું, શું મતલબ સ્ટાર્ટિંગમાં કેવું હતું, હવે અનુભવ થઈ ગયા પછી ટ્રીટમેન્ટમાં શું કઈ ફરક પડતો હોય છે, આ થોડીક સ્ટોરી કયો અમને. સ્ટાર્ટિંગ અમે જામનગરથી બહુ પ્રેસ્ટિજિયસ કોલેજ MP શાહ મેડિકલ કોલેજથી કર્યું, કે જ્યાં અમે અંડર ગ્રેજ્યુએશન MBBS અને પોસ્ટ ગ્રેજ્યુએશન MD બધું ત્યાંથી જ કર્યું. અમારી સાથે પ્રેસ્ટિજિયસ ટીચર સૌરાષ્ટ્રના હેડ કે ડૉક્ટર ફિરોઝ ગાંચી સર હતા, કે જેને અમને ચેસ્ટ રિલેટેડ ઇનડેપ્થ નોલેજ આપ્યું. સાથે સાથે અમે એક્સપર્ટી ક્રિટિકલ કેરની મુંબઈથી કરી, કે જ્યાં મુંબઈ ફોર્ટિસ હોસ્પિટલમાં, કે જ્યાં વર્લ્ડ લેવલની જે કાંઈ ટેકનોલોજી આપણે યુટિલાઇઝ કરતા હોય કે રિસોર્સિસ યુટિલાઇઝ કરતા હોય ત્યાં આપણે કોઈ પણ કોમ્પ્લેક્સ દર્દીને સારી રીતે કઈ રીતે
ટ્રીટમેન્ટ આપી શકીએ એનું આપણે લર્નિંગ કર્યું ને એ જ લર્નિંગ હવે આપણે અહીંયા સૌરાષ્ટ્ર ફિલ્ડમાં છેલ્લા 10 વર્ષથી કરી શકીએ છીએ. એ જ આપણો એ બેનિફિટ છે કે આપણી પાસે અવેલેબલ રિસોર્સિસ સારા છે અને આપણી પાસે બેકઅપ આઈસીયુ ટીમ હોય કે આપણા માટે સપોર્ટ સ્ટાફ હોય કે આપણે એ કોમ્પ્લેક્સ સારવાર આપણે રાજકોટના આંગણે પણ હવે પોસિબલી કરી શકીએ છીએ. રાજકોટ જ શું કામ? રાજકોટ બેઝિકલી આપણું સૌરાષ્ટ્રનું કહેવાય ને મેઇન સેન્ટર કહેવાય કે તમે 10 વર્ષ પહેલાં જુઓ ને હવે જુઓ તો પ્રેક્ટિકલી રાજકોટ એરિયા ઇઝ ટોટલી લેકિંગ ઇન સિરિયસ ક્રિટિકલ કેર પેશન્ટ્સ. ત્યારના એ સમયમાં બધાને અમદાવાદ જવું પડતું હતું. મોસ્ટ ઓફ તમારે કોમ્પ્લેક્સ આઈસીયુના દર્દી હોય, કોઈ પણ વેન્ટિલેશનવાળા હોય, ઇવન હાર્ટ પેશન્ટ્સ હોય ને હવે છેલ્લા 5 વર્ષમાં આપણી પાસે એવી સક્ષમ ટેકનોલોજી, એવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર આવી ગયા છે કે આ જ બધી વસ્તુ આપણે અમદાવાદ શિફ્ટ થયા વગર રાજકોટમાં કરી શકીએ છીએ. એટલે જ આપણે રાજકોટમાં આ ફેસિલિટી કરીએ છીએ. કારણ કે ઘણા માણસોને હેરાન થતા જોયા છે. સૌરાષ્ટ્ર એક મોટું વોલ્યુમ છે માણસોની દ્રષ્ટિએ જોવા જાય તો, પણ છતાંય માણસોને અમદાવાદ ને એવું ટ્રાવેલ કરવું પડતું. પણ હવે જેમ જેમ વધતા જાય છે પબ્લિકમાં, મતલબ અવેરનેસ વધતી ગઈ, પ્લસ ડોક્ટર્સ બી રાજકોટમાં ઘણા ખરા અને મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ પણ આવી ગઈ, તો એનાથી ઘણો ખરો ફરક તો પડ્યો છે. એ સાચી જ વાત છે. સમય જતા છેલ્લા આપણે ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ જુઓ તો આપણી પાસે બધા જ રિસોર્સિસ અને બધી જ ફેસિલિટીઝ ને બધા જ ઇન્ફ્રાસ્ટ્રક્ચર હવે અવેલેબલ રાજકોટમાં થઈ ગયા છે અને એ જ પણ ક્વોલિટી ટ્રીટમેન્ટ અને પણ અફોર્ડેબલ પ્રાઇસમાં છે. તમારી સ્પેશિયાલિટીની વાત કરીએ તો એક ક્વેશ્ચન એવો આવે કે તમારે અસ્થમાના પેશન્ટ ખૂબ આવતા હોય, તો અસ્થમાના પેશન્ટમાં વધારો થયો છે હમણાં કે શું છે? આમ તમે જોવા જાઓ ને તો કોરોના પહેલાનો એરા ને કોવિડ પછીનો એરિયા હવે અમારા મેડિકલ સાયન્સમાં એવું ડિસાઇડ થતું હોય છે. કારણ કે કોવિડ પહેલાં ને કોવિડ પછીનો હવેનો જે ફેસ જુઓ ને તો ઓવરઓલ આપણે પબ્લિકમાં કે જનરલ પોપ્યુલેશન્સમાં તમે જુઓ તો કાર્ડિયક હેલ્થ સેફ્ટી વિશે બહુ અવેર થઈ ગયા છે કે લોકોને કાર્ડિયક હેલ્થ માટે નાની નાની વાતમાં સભાન થઈ ગયા છે. પણ આ એક ઇમ્પોર્ટન્ટ ટોપિક છે જે આપણે ક્યાંય તમને હાઇલાઇટ નહીં થાય કે નિગ્લેક્ટેડ થશે, કે એ છે અસ્થમા કે લંગ હેલ્થ વિશે. ઓવર અ પીરિયડ ટાઈમ છેલ્લા 3-4 યરથી જે પોલ્યુશન્સ વધ્યા છે, સ્મોકિંગના કેસ વધ્યા છે અને સ્પેશિયલી કોવિડ પછી અમારે ઓબ્વિયસલી કોઈ ડાઉટ નથી કે લંગના રિલેટેડ કોમ્પ્લિકેટેડ કેસીસ ઘણા વધ્યા છે. પણ આ કેવો છે અંડર ટોપિક છે કે જે તમે બહુ સાંભળ્યું નહીં હોય. હાર્ટ એટેકના, હાર્ટના દર્દી વિશે કોવિડ પછી ઘણું સાંભળ્યું હશે, પણ આ તમે એટલું સાંભળવામાં નહીં આવતું હોય. એટલે સારું થયું કે તમે એ ટોપિકને હાઇલાઇટ કર્યો. અત્યારે જોવા જઈએ તો એક વસ્તુ એ બી ઓબ્ઝર્વ કરી છે કે નાના છોકરામાં બી અસ્થમાનો ઘણી વખત પ્રોબ્લેમ હોય છે ને એવી વસ્તુ હોય છે, તો તમને એવું લાગે છે નેક્સ્ટ જનરેશનમાં છોકરા ઇન્હેલર લઈને સ્કૂલના બેગમાં સાથે લઈને જતા હશે? બેઝિકલી અસ્થમા એક એલર્જીનો સાઇન કે પ્રકાર છે. આપણે થોડુંક એમાં ડિટેલમાં જોઈએ તો ઘણીવાર કોઈ પણ વસ્તુની એલર્જી લાંબા સમય સુધી રહેતી હોય તો એ અસ્થમામાં પરિવર્તિત થઈ શકે છે. બરાબર, એ કોઈ પણ ટ્રિગર થઈ શકતું હોય છે, કોઈ પણ વસ્તુ હોય છે, આઈધર ફૂડ પાર્ટિકલ્સ હોય, પોલેન્સ હોય, ઇવન ડસ્ટ હોય, ઇવન ફૂડ પ્રોડક્ટ્સ હોય, ઇવન આપણી ઘરની સરાઉન્ડિંગમાં કોઈ પશુ રહેતા હોય, એનાથી ગમે ટ્રિગર કરી શકે છે. પણ ધ્યાન રાખવા જેવી એ બાબત એ છે કે ઇવન મોસ્ટલી ચિલ્ડ્રનમાં કે તમને એવું ફીલ થતું હોય કે તમે ચાલતા શ્વાસ ચડવા માંડે છે, થાકી જાય છે, ઇવન સ્પોર્ટ્સમાં એ એટલો કેપેબલ નથી હોતો, તો આ એક હિડન સાઇન હોઈ શકે છે કે જ્યારે એના કોઈ પણ એલર્જી રિલેટેડ એને શ્વાસ ચડતો હોય, જે બારે આપણે છોકરા કહી ના શકતા હોય છે. પણ મોસ્ટલી અમે એવા દર્દી જોતા હોય છે કે જે સ્પોર્ટ્સમાં દોડતા હોય એટલે અચાનક થાકી જતા હોય છે, કાં પછી અચાનક સુવા જાય કે રાતે જાય તે અચાનક એવી ઉધરસ ઉપડે. આ એક અનકોમન ને રિયાલિસ્ટિક સાઇન છે કે જેને આપણે નિગ્લેક્ટ ના કરવી જોઈએ. ઓબેસિટી એનું રીઝન હોઈ શકે, જે અત્યારે જોઈએ તો જમવાનું બધી આદત એવી થઈ ગઈ તો વધારે શરીર છે તો કદાચ એ બી રીઝન. ઓબેસિટી સ્નોરિંગ બહુ કરતા હોય એને એક આખી અલગ એન્ટિટી કહેતા હોય છે. અમે એને ઓબ્સ્ટ્રક્ટિવ સ્લીપ એપનિયા કરીને કહેતા હોય છે કે ઓબેસિટીમાં બોડીમાં એવા સ્ટ્રક્ચરલ ચેન્જીસ થાય છે, મેટાબોલિક ચેન્જીસ થતા હોય છે અને એનાથી તમારી જે શ્વાસ નળીમાં રાતે એવા ફેરફાર થાય રાતે સૂવો ત્યારે આખી રાતમાં, અને એને લીધે ઓક્સિજનમાં તકલીફ થાય, બ્લડ પ્રેશરમાં અને હૃદયના ધબકારામાં અનિયમિતતા આવે છે, જેને ઓબ્સ્ટ્રક્ટિવ સ્લીપ એપનિયા કહે છે. અને
યાદ રાખો કે ઓબેસિટી વાળા દર્દીને જો ઓબ્સ્ટ્રક્ટિવ સ્લીપ એપનિયા લાંબો સમય રહે તો એ ડાયાબિટીસ ને પરમેનન્ટ હાઇપરટેન્શન કે બ્લડ પ્રેશરમાં પરિવર્તિત થઈ શકે છે. તો એના માટે શું ધ્યાન રાખવું જોઈએ, એક્સ્ટ્રા કેર શું કરવી જોઈએ? તમે જોશો તો હવે ઇન્ડિયામાં ઇવન સૌરાષ્ટ્રમાં 10માંથી 4 દર્દીને ઓબેસિટી શિકાર હોય છે, ઇવન 35+માં. તો એનું આપણે હેલ્થ ઓરિએન્ટેડ આખું ડિસ્કશન કરીને એનું સોલ્યુશન લેવું પડે છે. બીજું, અમે આવા દર્દી જોતા હોય કે જેને બહુ સ્નોરિંગ આવતું હોય, નસકોરા બહુ બોલતા હોય, એકચ્યુઅલી એ પોતે ના કરતા પણ એના સરાઉન્ડિંગ પર્સન્સ કમ્પ્લેન કરતા હોય છે. પ્લસ ડે ટાઈમ એને નીંદરની ઝોકા આવતા હોય, સ્લીપિંગ પેટર્ન સારી, એટલે ઘણીવાર ડ્રાઇવિંગ કરતા હોય ને અચાનક દિવસે સૂઈ જતા હોય છે, એ ટાઈપનું હોય જેને એને ખબર ન રહેતી હોય છે. તો એનું આપણે નિરાકરણ વ્યવસ્થિત કરવું જોઈએ. એના માટેની સ્લીપ એપનિયા કરીને ટેસ્ટ પણ આવતી હોય છે કે જેનું 2-3 દિવસમાં સ્લીપની પેટર્ન રેકોર્ડિંગ અને સ્લીપ દરમિયાન થતા ઓક્સિજનના ફેરફાર અને શ્વાસની પેટર્ન બધું એનાલાઇસિસ કરી એની યોગ્ય સારવાર અને પોઈન્ટ એનું કરી શકતા હોય છે આપણે. મતલબ સ્લીપ ડિસઓર્ડર છે એ બી ક્યાંક ને ક્યાંક આમાં ઇફેક્ટ કરે છે ખરો? સ્લીપ ડિસઓર્ડર રિલેટેડ કોઈ પણ લંગ ચેન્જીસ અને હાર્ટના ચેન્જીસ થઈ શકે એવી શક્યતા પૂરેપૂરી હોય છે. રીઝન કંઈક એવું હોઈ શકે કે જે લેટ નાઇટ અત્યારે આ બધી વસ્તુ ચાલતી હોય છે, ડીપ સ્લીપ પ્રોપર આપણી ન થતી હોય અને જ્યારે ફાસ્ટ ફૂડ ને અનહેલ્ધી ડાયટ લેતા હોય તો એમાંથી બધી પેટર્ન હોય કે આપણું માઇન્ડ એટલું રેસ્ટ પીસફુલી નથી રહેતું હોતું અને એના રિલેટેડ એક સ્ટ્રેસ ફેક્ટર હોય છે. અને સ્ટ્રેસ ફેક્ટર એ પોતે બધા કોમ્પ્લેક્સ ડિઝીઝને એક ટ્રિગર કરતા હોય છે. આપણે જોતા હોઈએ કે અત્યારે યંગસ્ટર્સમાં એક લાઇફસ્ટાઇલ છે એ ઘણી ખરી ચેન્જ થઈ ગઈ છે, નાઇટ આઉટ્સ ને આ બધી વસ્તુ, તો એના રિલેટેડ કઈ ઇફેક્ટ આવે ખરી? આ બધાને ને અમારે લાઇફસ્ટાઇલ ડિસઓર્ડર્સ કહેવાય. લાઇફસ્ટાઇલ ડિસઓર્ડર એટલે શું કે ભાઈ આ યંગ જનરેશન હોય, ફાસ્ટ ફૂડ ઓવર હોય, બિન્જ ઈટિંગ આવતું હોય છે, આપણે સ્લીપ પેટર્ન ડિસ્ટર્બ થતી હોય છે ને ઈ સાયલન્ટ કિલર છે. એ તમને સામેથી નહીં કે ભાઈ રોગ આવ્યો છે, પણ ધીમે 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 આપણા શરીરને ડેમેજ કરતું જાય છે. એમાં મોસ્ટ કોમન તમે જોશો ને તો ઓબેસિટી આવતું હોય છે, લિપિડ ડિસઓર્ડર આવતું હોય છે કે લિપિડ મેટાબોલિઝમ અલ્ટર થઈને લિપિડ બધાને કહેતા હોય ને કે ચરબી આવી ગઈ છે એ, અને હાર્ટ રિલેટેડ કોમ્પ્લિકેશન્સ, બ્લડ પ્રેશર અને શ્વાસ રિલેટેડ કોમ્પ્લિકેશન કે થોડું કંઈ ચાલે કે એક માળ સીડી ચડે એટલે શ્વાસ ચડવા માંડતો હોય છે. એટલે આ બધા ક્યુમ્યુલેટિવ અસર આવે. આપણે એક શરીરનો એક અવયવ ખરાબ થાય એટલે બીજું ધીમે 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 ખરાબ થવાનું ચાલુ થઈ જાય છે. એટલે જ પહેલાંના અમારે સેન્ટેન્સમાં એવું કહેવાતું કે 45-50 યર પછી કોઈ પણ વસ્તુ રોગ આવી શકતો હોય છે. પણ હવે નવી સ્ટડી સાયન્સ પ્રમાણેના સ્પેશિયલી ઇન્ડિયન પોપ્યુલેશનમાં એવું કહેવાય છે કે 25 યર પછી કોઈ પણ વસ્તુ, કોઈ પણ રોગ આવી શકે છે. એ પ્યોરલી આપણે લાઇફસ્ટાઇલ રિલેટેડ વિચારી શકીએ. સો આ બધી વસ્તુ માટે તમારે ક્યાંક ને ક્યાંક અવેર રહેવું પડતું હશે, કારણ કે જે તમારું સ્ટડી હોય એ તો કમ્પ્લીટ થઈ ગયું, પણ પછી આજે નવી વસ્તુ, ફોર એક્ઝામ્પલ કોવિડ આવ્યો તો કોવિડે ઘણી વસ્તુ શીખડાવી, તો એમાં તમારે ક્યાં ચેન્જીસ કરવા પડે છે તમારી પ્રેક્ટિસમાં? અમારે ચેન્જીસમાં થોડુંક એગ્રેસિવ વધારે કરવું પડે છે કે આપણે કોઈને વસ્તુ નિગ્લેક્ટ ના કરી શકીએ. કોઈ પણ વસ્તુ હોય, કોઈ પણ તકલીફ હોય, માની લો કે તમને કોઈને ચેસ્ટ પેઇન થતું હોય છે, કોઈને શ્વાસ ચડતો હોય છે કે ઉધરસ આવતી હોય છે, તો વી કાન્ટ નિગ્લેક્ટ ધેટ એની સિમ્પટમ્સ. આપણે એમ થઈ જશે, જોઈ લેશું, કરી નાખશું, મટી જશે. એના કરતાં વી શુડ પ્રોપરલી ડાયગ્નોસ કે કોઈ પણનું નિદાન કરવું છે ને એ ઇમ્પોર્ટન્ટ છે. જો ખરેખર આપણી પાસે પિન પોઈન્ટ એ વસ્તુનું નિદાન હોય અને એનું કારણ મળી જતું હોય તો પછી એની ટ્રીટમેન્ટ ઇઝી છે. કારણ કે વસ્તુ ટ્રીટમેન્ટ કરવા કરતાં જે નિદાન કરવું છે ને એ કોમ્પ્લેક્સ થિંગ્સ આપણે કરતા હોઈએ છીએ. સો વોટ આર ધેટ કોમન ચેસ્ટ ઇન્ડિકેશન કે જે થાય તો ધ્યાન રાખવું જોઈએ કે ભાઈ એક વખત ચેકઅપ કરાવી દેવું જોઈએ અથવા ચેસ્ટ ફિઝિશિયનને કન્સલ્ટ કરવું જોઈએ? મોસ્ટલી તમે જુઓ ને તો અનહેઝીનેસ લાગતી હોય, ગભરામણ લાગતી હોય, થોડું કંઈ શ્વાસ સીડી ચડે કે થોડું કંઈ ચાલે કે ઇવન વોકિંગ કરે તો આમ અનકમ્ફર્ટેબલી થઈને એકદમ શ્વાસ ચડવા માંડતો હોય. દેટ ઇઝ નોટ અ નોર્મલ ગુડ સાઇન. તમે ઇવનિંગ સેશનમાં કે નાઇટ સેશનમાં થોડાક સૂવે કે ગભરામણ થઈ ગઈ, કોરી ઉધરસ એકદમ આવવા માંડતી હોય, કે બાઉટ ઓફ કફિંગ આવતા હોય, તો એ જનરલી એલર્જીક અસ્થમાના કે અસ્થમેટિક એપિસોડના સાઇન હોઈ શકે છે. ઓબ્વિયસલી આપણે પહેલાં વાત કરી એમ કે સ્નોરિંગ, જો અનએક્સપેક્ટેડ સ્નોરિંગ બહુ રહેતું હોય તો ઇવેલ્યુએટ કરવું જરૂરી છે. અને ઓબ્વિયસલી રેપિડલી તમારો જો વેઇટ ગેઇન થયો હોય શોર્ટ ટર્મમાં, ઇવન 4-5 મંથમાં તમારો 5 to 8 kg વેઇટ ગેઇન થયો હોય અને પછી તમારી જો ટાયર્ડનેસ, ફટિકનેસ લાગતી હોય, તમારી જે વર્ક કેપેસિટી ડાઉન રહેતી હોય, તો યુ શુડ ઇવેલ્યુએટ ફોર
basic evaluation all in the cardiac related, heart related, lung related, and general metabolic profiles. સો આ બધી વસ્તુમાં હેલ્થ ચેકઅપનો કેટલો રોલ છે? હેલ્થ ચેકઅપ હવેના સમયમાં ખૂબ જ જરૂરી છે. આપણે પહેલાં વાત કરી એમ કે હવે 25 યર એજ અમારા માટે કટ ઓફ પોઈન્ટ હોય છે કે અચ્છા. 25 યર પછી કોઈ પણ એબનોર્માલિટી, કોઈ પણ રોગ તમે એક્સપેક્ટ કરી શકો છો, જે પહેલાં અમે નહોતા કરી શકતા. ઇવન કારણ કે તમે ઓવરઓલ પીરિયડ ઓફ ટાઈમ રિટ્રોગ્રેડલી જુઓ ને ચાઇલ્ડ બિહેવિયર જુઓ લાસ્ટ 5 to 10 યરમાં, આપણે ફાસ્ટ ફૂડ હેબિટ, ફૂડ પેટર્ન, ઇવન ટ્રાવેલિંગ પેટર્ન વધી હોય Right. અને આપણી જે હેલ્થ પરની જે આપણું ડેડિકેશન હોય એ થોડુંક ફોકસ લેટ ગો કરતા હોય છીએ. અને જ્યારે કહેવાય ને કે જ્યારે તકલીફ આવે ત્યારે એકસાથે આવે, એની જેમ હેલ્થમાં એવું જ હોય છે, જ્યારે તકલીફ આવશે ત્યારે આવશે, એકસાથે આવશે. એના કરતાં આપણે અવેર રહેવું જરૂરી છે. મેં એક વસ્તુ માર્ક કરી છે કે આપણું અત્યારે બધાના નેચર કેવા હોય છે કે ભાઈ જે એક એજ પછી આપણા મમ્મી પપ્પા ને બધા હોય છે તો એ એક સિવિયર પોઈન્ટ આવશે પેઇનનો કે કોઈ પણ વસ્તુનો, પછી એ ડોક્ટર પાસે જશે. એ નાની નાની વસ્તુ હશે એ નેગ્લેક્ટ કરશે, કમરમાં દુખે છે નેગ્લેક્ટ કરશે. તો આ વિશે તમારું શું કહેવું છે કે આ બધી વસ્તુ પ્રિવેન્ટિવ હેલ્થ ચેકઅપ છે તો એ કેટલો પ્રિવેન્ટિવ હેલ્થ ચેકઅપમાં આપણી પાસે ઘણી બધા અવેરનેસ થઈ જાય છે. તેમાં કાર્ડિયક પ્રોફાઇલ તમે કરાવતા હોય, લંગ હેલ્થ કરાવતા હોય, લંગ માટે આપણે સ્પાયરોમેટ્રી હોય, સ્નોરિંગ માટે સ્લીપ એપનિયા હોય, અને ઓવરઓલ લિપિડ પ્રોફાઇલ, કિડની પ્રોફાઇલ, ડાયાબિટીસ હોય, કે જેનાથી પિન પોઈન્ટ જો એ આવતા નેક્સ્ટ યરમાં કે આવતા સમયમાં આવવાનું હોય તો આપણે અહીં અવોઇડ કરીને આપણે એને ટ્રીટમેન્ટ કરી શકીએ છીએ. Right. અને જો આ બધા સિમ્ટોમ્સ આવતા હોય તો ટ્રીટમેન્ટ આપણે લાઇફસ્ટાઇલ મોડિફિકેશન ઇઝ મોસ્ટ પ્રાયોરિટી. અને એકવાર આવું ના થયું અને જો 5 યર સુધી આ વસ્તુ આમને રહી પછી પાછું નહીં વળે. એટલે આજ આપણો ગોલ્ડન ટાઈમ છે કે જાગો ત્યારથી સવાર આપણે આવું વિચારી ને હેલ્થને થોડીક પ્રાયોરિટી આપી ને સમયાંતરે હેલ્થ ચેકઅપ તો કરતા જ રહેવું પડે. અને ખાસ કોઈ પણ સિમ્ટોમ્સને નિગ્લેક્ટ નહીં કરવાના. ગૂગલમાં સિમ્ટોમ્સ કરો અને એનું ટ્રીટમેન્ટ લ્યો, એનાથી સારું છે કે આપણે કન્સલ્ટન્ટને બતાવી એનું વ્યાજબી નિરાકરણ કરાવીએ. હેલ્થ ચેકઅપ ઉપરથી મને યાદ આવ્યું કે ઘણા માણસો અત્યારે અવેર હોય છે હેલ્થ ઇન્સ્યોરન્સ ને આ બધી વસ્તુ, એમાં બી ઇનબિલ્ટ હોય છે. પણ મોસ્ટ ઓફ તમે જુઓ તો 80 થી 85% આર નોટ ક્લેમિંગ ધેર હેલ્થ ચેકઅપ, રાઈટ? તો એના માટે કંઈક એ સાચી વાત છે. તમે જો 2 વર્ષથી વધારે પ્રીમિયમ કન્ટિન્યુ ભર્યા હોય તો એક 1 કોમ્પ્લિમેન્ટરી મોસ્ટ ઓફ ઇન્સ્યોરન્સ વાળા હેલ્થ ચેકઅપ આપે જ છે ને ફ્રી ઓફ કોસ્ટ આપે છે. પણ આ કેવું છે, અંડર હાઇલાઇટેડ ટોપિક છે કે જ્યારે આપણને ધ્યાનમાં ના હોય. ઇવન હેલ્થ કંપની વાળા એ પ્રમોટ કરતા નથી હોતા, વી જસ્ટ અવોઇડ અને નિગ્લેક્ટ કરતા હોય છે. માણસને કોમન કફ અને એલર્જીમાં ડિફરન્સ નથી ખ્યાલ હોતો. તો એ ડિફરન્સ શું હોય, ક્યારે એને ધ્યાન રાખવું જોઈએ કે ભાઈ આ નોર્મલ ખાંસી નથી, એલર્જી હોઈ શકે એમ? એકચ્યુઅલી કોમન કફ ને એલર્જી મોસ્ટ ઓફ સાઇમોન્ટેનિયસલી હોય છે કે તમે જો તો બંનેના સિમ્ટોમ્સ કે તકલીફ મોસ્ટ ઓફ સેમ હોય છે. પણ જોવા જેવી વસ્તુ એ છે કે કોમન કોલ્ડ એકચ્યુઅલી ઇન્ફેક્શન છે કે વાતાવરણમાં જે ફ્લૂ નામનું કે કોઈ પણ ઇન્ફેક્શન થાય ને એનાથી નાકમાં પાણી લેવું કે શરદી આવી, આંખમાંથી પાણી આવવું કે છીંક આવી એને થતી હોય. પણ કોમન કોલ્ડ સાથે મોસ્ટલી તાવ આવતો હોય છે કારણ કે ઇન્ફેક્શનમાં તાવ આવતો હોય છે અને જનરલી સેલ્ફ લિમિટિંગ હોય કે 3 થી 5 દિવસમાં મટી જતી હોય છે અને જરૂર પડે તો 1 વીકની દવાથી મટી જતી. આ જ વસ્તુ જ્યારે તાવ ના આવે અને લાંબા સમય સુધી રહેતી હોય તો એલર્જી હોઈ શકે છે. ને એલર્જીના કોઈ પણ કારણ હોઈ શકે, કોઈ પણ વસ્તુ ટ્રિગર થઈ હોય અને એની પ્રતિક્રિયા કેવું છે, એલર્જી એટલે શરીરની એવી પ્રતિક્રિયા કે બહારના વાતાવરણમાં ઇવન મોસમમાં ફેરફાર થતા હોય કે કોઈ પણ ફૂડ પાર્ટિકલ્સ કે આપણી સરાઉન્ડિંગ એન્વાયરમેન્ટમાં ચેન્જીસ થયા હોય, એનું શરીરની એક જાતની એવી તીવ્ર પ્રતિક્રિયા આવી છે કે જેને એલર્જી આપણે કન્વર્ટ કરી દેતા જે મતલબ તમારા બોડીને શૂટ નથી કરતું ને છતાં બી તમે કદાચ કંઈક ઇન્ટેક કરો છો તો એના ધેટ ઇઝ અ હાઇપર રિએક્ટિવ રિસ્પોન્સ ઓફ સરાઉન્ડિંગ ટ્રિગર્ડ. રાઈટ. સો એ નેસેસરી વસ્તુ માણસે ગોતવી જોઈએ કે મને શું બોડી પ્રમાણે શૂટ નથી કરતું અને એ વસ્તુ અવોઇડ કરવી એટલે જોઈએ. કોઈ પણ વસ્તુ વારે વારે થતી હોય અને જો તાવ ના આવતો હોય, વારે વારે છીંક આવતી હોય, લાંબા સમયથી ઉધરસ રહેતી હોય, સ્પેશિયલી તમે ઇવનિંગ સેશનમાં કે નાઇટ સેશનમાં ચેસ્ટ હેવીનેસ લાગતી હોય, શ્વાસ લેવામાં તકલીફ થતી હોય કે બાઉટ ઓફ કપિંગ આવતો હોય, તો ધેટ ઇઝ અ શ્યોર સાઇન ઓફ એલર્જીક અસ્થમા. તો એમાં શું પછી ધ્યાન રાખવું જોઈએ પેશન્ટે? એક તો આપણે ટ્રિગર અવોઇડ કરવા જોઈએ, પણ જે જનરલી પિકઅપ કરવા ટેકનિકલી ઇઝી હોય, અઘરા હોય છે કે આપણે એ આઈડેન્ટિફાઈ કરી નથી શકતા હોતા,
એના માટે અમુક લેવલના જો ટ્રિગર વારે વારે રહેતા હોય તો આપણી પાસે એલર્જીક સ્કિન પ્રિક ટેસ્ટ રહેતી હોય છે કે જેમાં સ્કિનના સોલ્યુશન્સ લઈ આપણે સ્કિનમાં રિએક્શન કેવા છે એ જો સર્ચ કરતા હોય ને એમાંથી પિન પોઈન્ટ આપણે એલર્જન્સ આઈડેન્ટિફાઈ કરી શકતા હોય છે. અને એની ડેફિનેટિવ ટ્રીટમેન્ટ તો એ જ છે કે જો એલર્જન્સ મળી જાય તો એ ટ્રિગરિંગ આપણે અવોઇડ કરતા હોય અને મીનવાઇલ આપણે એની સિમ્પ્ટોમેટિક ટ્રીટમેન્ટ્સ જે ડેફિનેટિવ એઝ પર ગાઈડલાઇન આવતું હોય. ટ્રીટમેન્ટમાં તમે જુઓ તો ઘણા બધા કહેતા હોય કે દવા લેતા હોય, ઘણા ઓલા સ્પ્રે લેતા હોય. હા, હવે તો ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ બહુ સારા ઇન્હેલર ટ્રીટમેન્ટ્સ આવી ગયા છે કે જે આપણા શ્વાસ નળીને એવી સ્ટ્રોંગ બનાવે છે કે જે બહારના વાતાવરણને ફેરફાર મિનિમમ કરે અને મિનિમમમાં આનું એક્ઝાસર્બેશન્સ કરે અને સિમ્ટોમ્સને કંટ્રોલમાં રાખે છે. સો આ ક્યાંક ને ક્યાંક ચેસ્ટ સાથે રિલેટેડ હોય, એમને અફેક્ટ કરતું હોય છે. આ પાર્ટ ઓફ લંગ ડિઝીઝ જ કહેવાતા હોય એકચ્યુઅલી બ્રોન્કાઇટિસ. એમાં આપણી કેવી શ્વાસ નળી એટલી બધી સંકોચાઈ જાય કે ઘણાને બાઉટ ઓફ કફિંગ થતું હોય કે ઘણાને અસ્થમાનો એટેક આવતો હોય. જેમ આપણે હાર્ટ એટેકની જેટલી ગંભીરતા આપણે જોતા હોય ને એમ જ અસ્થમાનો એટેક આવે એટલી જ ગંભીરતા આ વસ્તુ છે કે જેમાં શ્વાસ નળી એટલી સંકોચાઈ જાય કે અસ્થમાવાળા દર્દી એટલી તીવ્રતાથી ઉધરસ ઉપડે અને શ્વાસ અંદર લઈ જ ના શકે અને અચાનક ઓક્સિજન ઓછું થાય અમુક કેસમાં બેહોશ પણ થઈ શકતા હોય છે. ઓકે, સો આ મોસ્ટ કોમનલી થતું હોય છે કે બહુ રેર કેસમાં જ આવું થાય? આ અનકોમન છે, પણ જેને ઇન્ટેન્સ રિએક્શન આવતું હોય છે અને જે અનકોમન ટ્રીટમેન્ટનો પ્રોટોકોલ એટલો ફોલો ન કરતા હોય છે તો એને આ અસ્થમાનો એટેક આવવાની પોસિબિલિટી વધારે હોય છે. સ્પેશિયલી તમે જુઓ તો ઘણીવાર ટ્રાવેલિંગ સેશન કર્યું હોય છે કે વિન્ટર સેશનમાં હોય છે અને અર્લી મોર્નિંગ સેશનમાં અસ્થમાનો એટેક આવવાની પોસિબિલિટી બહુ હોય છે. તમારા કરિયરમાં કોઈ એવો કેસ આવેલો ખરો કે જેમાં તમે આ બધી વસ્તુ થોડુંક ઇમોશનલી પણ તમને ઇમ્પેક્ટ કરી ગઈ હોય? અમારે ઘણા આવતા હોય આવા પેશન્ટ્સ હોય કે પછી ન્યુમોનિયાના પેશન્ટ્સ હોય. હું તમને બહુ પહેલાં કહું તો અમારે એક પડદરીથી યંગ બોય હતો, અરાઉન્ડ 8 to 10 યર હશે. સેમ વસ્તુ કે ક્રિકેટ રમે ફિલ્ડમાં પણ એ સારું પરફોર્મ નહોતો કરી શકતો, શ્વાસ ચડી જતો તો એના માટે કન્સલ્ટ કરવા આવ્યા હતા અને વન નાઇટ એને સિવિયર અસ્થમાનો એટેક ટાઈપનો આવી કે બાઉટ ઓફ કફિંગ આવીને બેહોશ બેભાન જેવો થઈને ઇમરજન્સીમાં હોસ્પિટલમાં આવ્યા. 2 દિવસ સારું કર્યું, ઓક્સિજન આપ્યો અને આ બધી બાયપેપને સારવાર કરી ને સારું થઈને ઘરે ગયા. એ જ્યારે ફોલોઅપમાં 2 મંથ પછી આવ્યો અને ત્યારે એની સ્કૂલની ક્રિકેટમાં ટીમમાં કેપ્ટન તરીકે બેસ્ટ પરફોર્મ કર્યો અને ત્યારે જે એને થેન્ક યુ કહે આપણને ત્યારે આપણને એવું લાગે કે આપણે જે કરી છે એ બેસ્ટ અવેલેબલ ટ્રીટમેન્ટ અહીં કરી છે. સો જ્યારે મતલબ એક એલ્ડર વ્યક્તિને ટ્રીટ કરતા હોય ને જ્યારે એક ચાઇલ્ડને ટ્રીટ કરતા હોય ત્યારે કંઈક આમ ઇમોશનલ હોય છે, કઈ કનેક્શન કે કઈ? બોથ આર ઇમ્પોર્ટન્ટ, પણ જ્યારે તમને જ્યારે મોટિવેશન્સ આપે સારું થઈને ત્યારે તમને જે ખુશી આપે ને એ આપણને હેપીનેસ આપે છે. કારણ કે ચાઇલ્ડમાં થોડુંક તમારે વધારે ચાઇલ્ડિશ થઈને ટ્રીટ કરવી પડતું હોય છે એટલા માટે. ચાઇલ્ડ્સ આર એકચ્યુઅલી કહેવાય કે દે આર ઇમોશનલી એટેચ્ડ. તમે જો તો ને આપણી સાથે બહુ ફ્રેન્ક ડિસ્કશન એ કરતા હોય છે અને ઓનેસ્ટ આપણને ઓપિનિયન પણ આપતા હોય છે. સો ચાઇલ્ડથી અત્યારે જેમ વાત થઈ તો એ પ્રમાણે તમે કીધું હાર્ટ રિલેટેડ ઇસ્યુ આવવા માંડ્યા છે ને આ બધી વસ્તુ થાય છે, તો આ પોસ્ટ કોવિડ વધ્યું છે કે પછી? ઓબ્વિયસલી કોવિડે આપણે બધાની જે લાઈફસ્ટાઈલમાં જેની લાઈફ ઇમ્યુનિટીઝમાં ઘણો ફેરફાર કર્યો છે અને તમે સ્પેશિયલી જો તો અમારે કોવિડ પછી ઓર પોપ્યુલેશન્સ નોટ અમારે પણ કાર્ડિયક રિલેટેડ, હાર્ટ રિલેટેડ કેસીસ, લંગ રિલેટેડ કેસીસ, ઓબેસિટી અને અલ્ટર લિપિડ પ્રોફાઇલ કે જેનાને કોલેસ્ટ્રોલ લિપિડના કેસનો અનપ્રોપોર્શનલી વધારો થયો છે. આ કોલેસ્ટ્રોલ શું છે એ સમજાવો, કારણ કે ઘણી વખત સાંભળતા હોય ગુડ કોલેસ્ટ્રોલ, બેડ કોલેસ્ટ્રોલ, બેઝિકલી હોય શું? કોલેસ્ટ્રોલ બેઝિકલી કેવું હોય કે એક બોડીના જે બ્લડનો એક પાર્ટ હોય છે કે જે ડે ટુ ડે એકચ્યુઅલી કોલેસ્ટ્રોલ ગુડ ને બેડ નથી હોતું, પણ એનું ડે ટુ ડે એક્ટિવિટી માટે આપણા સેલને વર્કિંગ માટે કહેવાય ને કે હોર્સ પાવર એન્જિનમાં જે આપણે પેટ્રોલ આપતા હોય એની જેમ જે એનર્જી માટેનું કોલેસ્ટ્રોલ કે ફેટ જરૂરી જ છે. પણ જ્યારે એનું ઓવર પ્રોડક્શન થતું હોય કાં પછી એનું ક્લિયરન્સ ના થતું હોય ત્યારે જે કોલેસ્ટ્રોલ ને ટ્રાયગ્લિસરાઇડને વધે એને આપણે બેડ બિહેવિયરમાં ઇન્ક્લુડ કરતા હોય છે. અને ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ જો આપણી ઇન્ટેક કોલેસ્ટ્રોલની વધારે, કોલેસ્ટ્રોલ ઇન સેન્સ કે ફેટી ડાયટની ઇન્ટેક વધારે રહેતી હોય તો પછી એનું ક્લિયરન્સ એટલું થઈ ના શકે અને ક્લિયરન્સ ના થઈ શકે તો પછી લેટર ઓન એ હાર્મફુલ આપણે થતું હોય છે. કારણ કે જનરલી એક
ટીવી કમર્શિયલમાં બધે જોતા હોય કે ભાઈ ઓઇલ ઇન્ટેક વધારે છે તો કોલેસ્ટ્રોલ વધી જશે ને એમાં એડવર્ટાઇઝમેન્ટ આવતી હોય કે ભાઈ આ ઓઇલ યુઝ કરો તો દેટ ઇઝ ગુડ ફોર યોર હાર્ટ. શું ખરેખર આ સાચું હોય છે? એ સાચું હોય છે. બેઝિકલી કોલેસ્ટ્રોલમાં સેચ્યુરેટેડ ફેટ હોય અને અનસેચ્યુરેટેડ ફેટ હોય છે. તમે ક્યારેય ફાસ્ટ ફૂડ હોય કે ફૂડ પેકેટ્સમાં તમે પાછળ લેબલ કરીને જોશો ને તો 99% ફૂડ પેકેટ્સ આર મેડ ઓફ સેચ્યુરેટેડ ફેટ. ઓકે. અને સેચ્યુરેટેડ ફેટ ઇઝ પ્યોરલી અનહાઇજેનિક, કે એ તમારી કોલેસ્ટ્રોલનું અનપ્રોપોર્શનલી એટલું બધું વધારશે ઓકે. અને આપણું શરીર એને ક્લિયરન્સ એટલું નહીં કરી શકે. તો એ ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ, નોટ અ શોર્ટ ટાઈમ, ઓવર અ Okay. પીરિયડ ઓફ ટાઈમ ધીમે ધીમે 2 યર 5 યરમાં એ એટલું બિલ્ટઅપ થઈ જશે અને એ પછી ઇરિવર્સિબલ સ્ટેજમાં આપણે એન્ટ્રી કરશું ને પછી આપણું કહેવાય ને કે બધા જે મેટાબોલિક ઇશ્યુઝ ને કોલેસ્ટ્રોલ્સ ને થતા હોય છે. Right. એટલે જ આપણે કીધું કે લાઇફસ્ટાઇલ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ. ને આ યંગ જનરેશનમાં તમે જુઓ, ચાઇલ્ડિશમાં 10 to 25 યરમાં આનું કન્ઝપ્શન એટલું બધું ખૂબ વધારે હોય વધી છે ગયું કે છે. એનું આપણને રિએક્શન 30-35 યરે બતાવવાનું ચાલુ Right. થઈ જાય છે. કારણ કે અત્યારે લાઈફસ્ટાઈલ એવી થઈ ગઈ કે ચોકલેટ આ બધી વસ્તુ આ બહુ કોમન થઈ ગયું છે. તો એના કારણે ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે જે આપણા પેરેન્ટ્સ હતા જે 60-70 ની એજમાં એટલા ફિટ હતા, કદાચ આપણે નહીં હોય ને આપણા આપણે ચાઇલ્ડ તો આપણા જેટલા બી નથી નહીં જોતા. હોય. એટલે આ એક પરિવર્તન જેવું છે કે હવે આપણે એઝ અ રિસ્પોન્સિબલ પર્સન આપણે ચાઇલ્ડને કે આપણી આઉટગોઈંગ જનરેશનને લર્ન કરાવવાનું છે કે આમાં એકચ્યુઅલી હોનેસ્ટ શું છે. કારણ કે એવરી વન હેઝ અ રાઇટ ટુ ડિસિઝન, કે બધાને આપણે એવું તો ના કહી શકીએ આ વસ્તુ તમે ના કરો કે આ વસ્તુ કરો, પણ વી શુડ સેન્સિટાઇઝ ધેમ કે આ વસ્તુથી બેનિફિટ કેટલો છે ને આપણે એનું લોંગ ટર્મ આપણે શું આઉટકમ વિચારી શકીએ. સો ફૂડ ચોઇસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. ફૂડ ચોઇસ, બિન્જ ઇટિંગ એન્ડ કંટ્રોલ કેલેરી. કંટ્રોલ કેલેરી મતલબ આ કઈ રીતે રેસ્ટ્રિક્ટેડ કેલેરી. આપણે આમ જોતા હોય ને, આપણે ખાવા જાય એટલે આપણે અનલિમિટેડ છે તો આપણે કહેવાય ને યુ જસ્ટ અનલિમિટેડ. તો આપણે આપણા હેલ્થનું કે આપણા પેટનું નથી પેટ વિચારતા, પારકું નથી. આપણે રૂપિયાનું વિચારીએ છીએ. પેટ આપણે આટલા પારકું રૂપિયા નથી. ભાઈ અનલિમિટેડ છે તો યુ જસ્ટ ઈટ એના જેવું. પણ તમે પાછળથી જો આ ખરેખર ઈટ કર્યું છે આપણે, તે આપણા હેલ્થને બેનિફિટ કરવાનું છે કે જસ્ટ વેસ્ટેજ કરવાનું છે. અને જો એ આપણે હેલ્થને વેસ્ટેજ કરવાનું છે તો આપણે જે હેલ્થ ઇટિંગ માટેના જે રૂપિયા આપ્યા છે એ તો હવે હેલ્થ માટે યુઝ કરવાના થશે. રાઈટ. મેં એક વસ્તુ માર્ક કરી છે અત્યારે કે નીચે હોટેલ્સની હોય. ચેઇન હોય છે અને ઉપર એના ઉપર hotel હોય હોસ્પિટલ છે. હોય છે અને અહીંયા કાર પાર્કિંગ ફૂલ જ હોય છે. શું કામે? તો કે સવારે હોસ્પિટલે આવશે ને સાંજે હોટેલમાં જમવા જશે. પણ એ સાચી વાત છે. તમે ઓવરઓલ ટ્રેન્ડ જોશો તો 3 વસ્તુ તમને 5 વર્ષમાં વધારે દેખાશે. એક હોટલ, રેસ્ટોરન્ટ, ફાસ્ટ ફૂડ ચેઇન, આપણે હોસ્પિટલ્સ અને મેડિકલ સ્ટોર. એના જેવું છે. બોથ આર રિલેવન્ટ. બોથ આર રિલેવન્ટ. ધીસ ઇઝ ઓલ ઇન્ડસ્ટ્રીઝ. એક કન્ઝ્યુમ કરશે અને બીજા એને સારા કરશે. જેમ પેલા કોવિડમાં માણસોને લંગમાં ઘણા ખરા ઇસ્યુ આવ્યા અને પછી થોડાક ટાઈમ પછી કોમ્પ્લિકેશન આવવાના સ્ટાર્ટ થયા. ઘણાનું એવું કેવું હતું કે ભાઈ વેક્સિનના કારણે હોઈ શકે કે ઘણી વસ્તુ, તો એના કારણે લંગ્સમાં જે ડેમેજ થયું છે તો એ ફરીથી પેલા જેવું થઈ જાય કે ના થાય? ઈ ડિપેન્ડ. માની લો કે આપણે ઘણા અમે કોરોનામાં એવા કેસ આવતા કે જેને મોડરેટ ટુ સિરિયસ લંગ ડેમેજ થયું હોય કે જેને આપણે ન્યુમોનિયા કહેતા, અમુક ઓક્સિજન પર આવતા હોય કે વેન્ટિલેશન પર લાગતા હોય. આજની તારીખે પણ એ લોકો થોડુંક પણ ચાલશે એટલે કમ્પ્લેન કરતા હોય કે મને શ્વાસ ચડે છે કે ઉધરસ ચડે છે. તો દેટ ઇઝ અ પાર્ટ ઓફ પાર્શિયલી લંગ ફાઇબ્રોસિસ, કે લંગ સ્ટીફ થતા હોય છે. લંગની જે વર્કિંગ કેપેસિટી હોય છે એ હવે રેસ્ટ્રિક્ટેડ રહે છે, જે આપણે રિવર્ટ નથી કરી શકતા. હા, એને મેન્ટેન આપણે કરી શકતા હોય છે. એની જે અમુક મેથડ હોય કે આપણે કહેતા હોય ને કે યોગા કહેતા હોય કે એક્સરસાઇઝ કહેતા હોય, લંગ એક્સરસાઇઝ, એનાથી આપણે મેન્ટેન કરી શકતા હોય છે. પણ ધેટ કેટેગરી આ વલ્નરેબલ, કે આ પોપ્યુલેશન્સ કે એ લોકોને નવી તકલીફ કે નવા લંગ ડેમેજ થવાની પોસિબિલિટી કે પ્રોબેબિલિટી બહુ વધારે રહેતી હોય છે. એમને એમની લાઈફસ્ટાઈલને બહુ વ્યવસ્થિત રીતે ચૂઝ કરવી પડે. કેરિંગ કરતા રહેવું પડતા હોય છે. જેમ આપણે હાર્ટવાળા દર્દી અમુક કેરિંગ કરતા હોય છે કે એની ઓવરઓલ ક્વોલિટી લાઈફ મેન્ટેન કરવા માટે, સેમ વસ્તુ આના માટે પણ હોય છે. બીજું, કોરોના પછીની જે જોતા હોય કે એકવાર કોરોનાથી જે સેન્સિટાઇઝ થઈ ગયેલા છે એને અમારે કેસમાં જે લંગ ફાઇબ્રોસિસ કહેતા હોય, એના સિવાયના બ્રોન્કાઇટિસ કહેતા હોય કે એને રિકરન્ટ ફ્લૂનું ઇન્ફેક્શન પણ વધારે ઝડપથી થાય છે. થોડીક એની ઓવરઓલ ઇમ્યુન કેપેસિટી ડાઉન રહેતી હોય છે કે જેનાથી સેકન્ડરી ઇન્ફેક્શનની પ્રોબેબિલિટી એને વધારે રહેતી હોય. જે કોવિડની વાત થઈ તો બધાએ ફેઝ જોયો છે કે જ્યારે કોઈને બેડ નહોતા મળતા. હા, તો એ ફેઝ તમે કઈ રીતે હેન્ડલ કર્યો? પેશન્ટને, રિલેટિવ્સને, ફેમિલી? કારણ કે એ એક એવો રોગ હતો કે
ફેમિલીને બી થઈ શકે, તમારે દરરોજ હોસ્પિટલે રહેવાનું થાય, તો આ Yes, બધું કઈ રીતે મેનેજ કર્યું તમે? એકચ્યુઅલી આ સમય એવો હતો કે ટોટલી અનએક્સપેક્ટેડ થિંગ્સ કે કોઈએ વિચાર્યું ના હોય. ઇવન નોટ અ ડૉક્ટર, ઇવન એઝ અ ડૉક્ટર અમે કોઈ દી ક્યારે કોઈ ઇવન અમારી સાથે જે સિનિયર ડૉક્ટર એને પણ આવો સમય ક્યારેય જોયો ના હોય. કોઈ વડીલે એવું જ કહેતા હશે કે આ તો ટેકનિકલી ઇમ્પોસિબલ હતું કે આવું ક્યારેય થઈ શકે. પણ ત્યારે જે આપણી પાસે રિસોર્સિસ બેસ્ટ અવેલેબલ મેન પાવર હતો એનાથી આપણે અમુક લોકોને અમુક ઘરે રાખીને જે કંઈ ટ્રીટમેન્ટ આપી શક્યા, અમુકને હોસ્પિટલમાં આપીને શક્યા, અને પ્રાયોરિટી બેઝ જેને ઓક્સિજન, જેને વેન્ટિલેશન કરી ને જે રિસોર્સિસથી બેસ્ટ ટ્રીટમેન્ટ કરી. ત્યારે આપણે આપણું લાઈફને કહેવાય ને કે ફૂલી ડેડિકેટેડ એ સમયમાં આપવાની ત્યારે જરૂર પડી માણસોને હતી. ખ્યાલ આવ્યો કે ડોક્ટરની શું કિંમત હોઈ શકે ને હા. કેટલા લાઈફ માટે ઇમ્પોર્ટન્ટ છે એમ. ડૉક્ટરની કિંમત કરતાંય ત્યારે હેલ્થની કેવી ઇમ્પોર્ટન્ટ છે અને આપણને હેલ્થ ક્યારે દગો દઈ શકે છે ને એની આપણને સમજ આવી. એક અનપ્રિડિક્ટેડ હેલ્થ હા. અને એનીથિંગ હેપન્ડ વિથ એનીથિંગ ધેટ્સ લાઈક ધીસ એના જેવું. અને માણસો ત્યાર પછી હેલ્થ માટે ઘણા ખરા કોન્શિયસ થઈ યસ, ગયા છે. એક્ઝેક્ટલી. તમે કદાચ એ વસ્તુ ઓબ્ઝર્વ કરતા હશો એમ. એક્ઝેક્ટલી. જે કોરોના પછી આપણે હેલ્થ વિશે લોકોને એટલી સભાનતા આવી છે ને હવે તમે જોશો તો નાનું નાનું છાતીમાં દુખાવો થાય કે ચેસ્ટ પેન થાય તો આપણે ફર્સ્ટ કન્સલ્ટેશન કાર્ડિયોલોજિસ્ટ પાસે કે ઇસીજી માટે પ્રાયોરિટીમાં કરાવશું જ બધા. જે પહેલા માણસો ઇગ્નોર કરતા હતા કે થઈ જશે, ઓકે થઈ જશે. પહેલા આપણે લેટ ગો કરતા હોય પણ હવે આપણે લેટ ગો કરીએ એવું પોસિબલ નથી, કારણ કે આપણે એકવાર આ એરા જોઈ લીધો છે ને આપણે હવે એનાથી તો સેફ જ રહેવાનું છે. કારણ કે ઘણા નાની એજમાં બી આ જે કિસ્સા બને છે એટલે પબ્લિક વધારે અવેર બની ગયું છે. બીજું કે સ્મોકિંગ એક ટોપિક એવો છે કે જે મતલબ નાનપણ તો ના કહી શકાય પણ એક એજથી ટ્રેન્ડ થઈ ગયો છે. તો આ સ્મોકિંગ વિશે તમારું શું કેવું છે? કેટલું લંગને બધાને ખ્યાલ છે ડેમેજ કરે છે? ઓબ્વિયસલી સ્મોકિંગમાં કોઈ ડાઉટ નથી લંગને ડેમેજ કરે. સ્મોકિંગ બે રીતે કરે, એક્ટિવલી કરે, પેસિવલી કરે. પેસિવ એટલે એક જાતનું સ્ટ્રેસ કરે છે ને આપણી જે ચામડી કે મ્યુકોઝા જે કહેતા હોય એને નોર્મલ હિલિંગ ના કરવા દે, ડેમેજ કરે. ને નોર્મલ સ્કિન હિલિંગ ના કરવા દે. ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ સરાઉન્ડિંગ જે પોલ્યુશન્સ ને કેમિકલ્સ ને એનાથી ટ્રિગર થઈ અને એ પરમનન્ટ ચેન્જીસમાં ડેમેજ કરી નાખતા હોય, જેને મોસ્ટલી તમે સાંભળ્યું હોય અમારી લેંગ્વેજમાં COPD કહેતા હોય, ક્રોનિક ઓબ્સ્ટ્રક્ટિવ પલ્મોનરી ડિઝીઝ, એમ્ફાઇસેમેટસ લંગ ડિઝીઝ કહેતા હોય. અને જો એ રિવર્સિબલ સ્ટેજમાં આવી જાય પછી અમુક લેવલનો જે શ્વાસ ચડવો, પરમનન્ટ ઉધરસ આવી, થોડુંક ચાલે એટલે થાકી જવું, એ તકલીફ રહેતી હોય છે. અને સ્મોકિંગ તમને ખબર જ છે ઇઝ વન ઓફ ધ મોસ્ટ કોમન કોઝ ફોર ધ લંગ કેન્સર. એના જેવું એ તો આપણે અવોઇડ જ કરવાનું રહે છે. પણ એક્ટિવ સ્મોકિંગ સાથે આપણે વાત કરીને અત્યારે પેસિવ સ્મોકિંગ પણ બહુ કોમન એજન્ડા છે. જ્યારે આપણે આ જે ટોપિકને કે એટલે હાઇલાઇટ નથી કરતા ક્યાંય, પણ તમે જુઓ તો સરાઉન્ડિંગ પોલ્યુશન્સ હોય છે, પોલન્સ હોય છે, ઇવન કેમિકલ્સ, ઇન્ડસ્ટ્રીયલ પોલ્યુશન્સ હોય છે, એ પણ એટલું જ હાર્મફુલ હોય છે. આ સ્મોકિંગમાં ઘણા ચેઇન સ્મોકર હોય છે, ઘણા ઓકેશનલ, તો એમાં શું ડિફરન્સ હોય કે બંને ડેમેજ જ કરે છે? બંને ડેમેજ કરે છે. સ્મોકિંગ ઇઝ ઓલવેઝ ડેમેજ, પણ સાથે સ્મોકિંગ આઇસોલેટેડ ટ્રિગર ના કરતું હોય, પણ સ્મોકિંગ સાથે જો આપણી ઇમ્યુનિટી ડાઉન રહેતી હોય, આપણામાં પ્રોટીન કેલરી ઓછી હોય કે મલ્ટીવિટામિન્સ ઓછા હોય કે આ બધા કોરિલેટ ટ્રિગર કરતા હોય કે જેનાથી રોગ થવાની સંભાવના વધતી હોય છે. સો એ ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ પછી માણસને ખબર પડે જ્યારે એક એજ થાય પછી. ને જ્યારે ખબર પડે ત્યારે વી કાન્ટ ડુ એનીથિંગ. જે કોવિડની વાત થઈ તો બધાએ ફેઝ જોયો છે કે જ્યારે કોઈને બેડ નહોતા મળતા, તો એ ફેઝ તમે કઈ રીતે હેન્ડલ કર્યો? પેશન્ટને, રિલેટિવ્સને, ફેમિલી, કારણ કે એ એક એવો રોગ હતો કે ફેમિલીને બી થઈ શકે, તમારે દરરોજ હોસ્પિટલે રહેવાનું થાય, તો આ બધું કઈ રીતે મેનેજ કર્યું તમે? એકચ્યુઅલી આ સમય એવો હતો કે ટોટલી અનએક્સપેક્ટેડ થિંગ્સ કે કોઈએ વિચાર્યું ના હોય. ઇવન નોટ અ ડૉક્ટર, ઇવન એઝ અ ડૉક્ટર અમે કોઈ દી ક્યારે કોઈ ઇવન અમારી સાથે જે સિનિયર ડૉક્ટર એને પણ આવો સમય ક્યારેય જોયો ના હોય. કોઈ વડીલે એવું જ કહેતા હશે કે આ તો ટેકનિકલી ઇમ્પોસિબલ હતું કે આવું ક્યારેય થઈ શકે. પણ ત્યારે જે આપણી પાસે રિસોર્સિસ બેસ્ટ અવેલેબલ મેન પાવર હતો એનાથી આપણે અમુક લોકોને અમુક ઘરે રાખીને જે કંઈ ટ્રીટમેન્ટ આપી શક્યા, અમુકને હોસ્પિટલમાં આપીને શક્યા, અને પ્રાયોરિટી બેઝ જેને ઓક્સિજન, જેને વેન્ટિલેશન કરી ને જે રિસોર્સિસથી બેસ્ટ ટ્રીટમેન્ટ કરી. ઘણા કેવું હોય છે કે ઘણા વર્ષોથી સ્મોકિંગ કરતા હોય છે છતાં બી ફિટ એન્ડ ફાઇન હોય છે,
અને અમુક માણસોને કઈ ટેવ નથી છતાં બી કોઈ ક્રિટિકલ ડિસીઝ થતા હોય છે, તો એ એવું કહેતા હોય છે કે ભાઈ સ્મોકિંગ થી કઈ નથી થતું, આ બધું શરીરનું ઓલું હોય છે. એના વિશે તમારું શું? એવું મિથ્ય છે, એવું નથી હોતું. પણ તમે જુઓ તો રિટ્રોગ્રેડલી જોતા હોય કે જે કોઈ પણ લંગના ઇસ્યુ થતા હોય, કે માની લો આપણે એઝ્યુમ કરી કે લંગ કેન્સર થાય ને 10 પેશન્ટને લંગ કેન્સર થાય, તે 100% સ્મોકિંગ રિલેટેડ જ હોય છે. તો દેટ ઇઝ વન ઓફ ધ કન્ટ્રીબ્યુશન ફેક્ટર. પણ નોન સ્મોકરમાં એવું નથી હોતું કે બીજું લંગ ઇસ્યુ ન થતા હોય. જેમ આપણે વાત થઈ આગળ કે એલર્જીની અસ્થમા જેવો એટેક થતો હોય, ઇવન ઇડિયોપેથિક લંગ ફાઇબ્રોસિસ હોય કે જેનું કાંઈ લોજિક ના હોય, બીજા બ્રોન્કાઇટિસ, ઇરિટેશન્સ, ટોન્સિલાઇટિસ, આ બધા ઘણા લંગ ઇસ્યુઝ સ્મોકિંગ વગરના નોન ક્વેશ્ચનમાં પણ થતા હોય છે. સેમ વે આલ્કોહોલ ઓલ્સો અફેક્ટ લંગ્સ? આલ્કોહોલ ઇનડાયરેક્ટલી અફેક્ટ લંગ, નોટ ડાયરેક્ટલી. એ એક જાતનું સ્ટ્રેસ ફેક્ટર છે કે જે આપણી મ્યુકોઝા અને સ્કિન હિલિંગ, નોર્મલ જે મ્યુકોઝા રહેતી હોય છે ચામડીને, એટલું સ્કિન ટાઇટનેસ નથી રાખતા, અને એને લીધે જે સરાઉન્ડિંગ વાતાવરણમાં ફેરફાર થાય એમાંથી તમને ઇન્ફેક્શન થવાની પ્રોબેબિલિટી વધારી દેતા હોય છે. તમારા કોઈ નિયર એન્ડ ડિયરમાં જો કોઈ સ્મોક કરતા હોય તો તમે એને છોડાવવા માટે શું કરશો? સેન્સિટાઇઝ જ કરવા પડે. આગળ વાત કરીએ એમ કે બધાની ચોઈસ પોતાની જ છે, કે તમે કંઈ ફોર્સફુલી હવે કરી શકવાના નથી, પણ એને આપણે આ બધાથી સેન્સિટાઇઝ એવા કરી કે જેનાથી પોતે પોતાની જાતને હેલ્ધી માનીને આ બધાથી અવોઇડ કરી શકે, અને આના બેનિફિટ્સ, એડવાન્ટેજ, પ્રો કોન્સ જ સમજાવવા પડે આને. એક કોમન બધાને ક્વેશ્ચન હોય છે કે ડોક્ટર્સ જે છે ને એ બહુ લિમિટેડ ટાઈમ જ કામ કરતા હોય છે. સવારે 10 વાગે આવશે, 12-1 વાગે વહી જશે, પછી 5 વાગે આવશે, 7 વાગે વહી જશે, અને માણસો જે છે એ લાઈનમાં બેઠા હોય છે ઓપીડીમાં. તો એના વિશે તમારું શું કહેવું છે? કેવલભાઈ, એવું નથી હોતું. ડોક્ટર એવું નહીં કે કોઈ પણ પ્રોફેશનલ લાઈફ તમે જુઓ ને તો આખી સ્ટ્રેસફુલ હોય છે, કે આ પાર્ટ ઓફ જર્ની છે અમારી, કે સવારથી સાંજ અમે અમારા દર્દીનું જ ચાલતું હોય, કે દર્દીની ટ્રીટમેન્ટ રિલેટેડ ચાલતું હોય, દર્દીને ટ્રીટમેન્ટ રિસ્પોન્ડ ના કરી હોય તો એને શું નવું કરવું એનું મથમણ ચાલતી હોય. સેમ વસ્તુ હોય છે કે સવારે અમારે માની લો અમે સવારમાં મોર્નિંગ એક્ટિવિટી ને થોડુંક વોકિંગ કરી, જિમ્નાસ્ટિક એથ્લેટિક એક્ટિવિટી કરી, હોસ્પિટલે આવી ને ફર્સ્ટ કન્સલ્ટેશન તો એ જ કરવાનું કે જ્યારે જે બધા દર્દી છે, મોસ્ટલી અમારા આઈસીયુમાં કોમ્પ્લિકેટેડ વેન્ટિલેશનવાળા દર્દી હોય, એમાં હવે શું નવું આપણે ટ્રીટમેન્ટ આપી શકીએ, બેસ્ટ અવેલેબલ ટ્રીટમેન્ટ, કે જેનાથી આજે બેસ્ટ ટ્રીટમેન્ટ થઈને રિકવરીમાં ફાટ થઈ ગઈ. પછી એના બધા દર્દીના રિલેટિવ સાથે આપણે સારું કોમ્યુનિકેશન કરવાનું, કારણ કે ટ્રાન્સપરન્સી અને હોનેસ્ટી ને અમે જે ટ્રીટમેન્ટ કોઈ પણ કરતા હોય ડૉક્ટર, એ આપણા રિલેટિવને, એના રિલેટિવને કન્વિન્સ કરવું છે ને બહુ અઘરું હોય છે. તો એ સારી રીતે કન્વિન્સ કરવામાં જ ઘણો સમય વહી જાય છે. એક સ્ટ્રગલ તો એ જ રહેતી હોય છે કે પેશન્ટને વધારે સારી રીતે ટ્રીટ કરવું કે એના રિલેટિવને સમજાવવું, એટલે તમારા માટે વધારે હેક્ટિક કયું હોય, પેશન્ટ કે એના રિલેટિવ? રિલેટિવ ઓબ્વિયસલી. કારણ કે રિલેટિવને ઘણા એકચ્યુઅલી આપણે એની જાતે વિચારીએ તો આપણા કોઈ રિલેટિવ હોય ને એને જે કન્ફ્યુઝન, મૂંઝામણ થતી હોય, એના જે પ્રશ્નો હોય એને સારી રીતે આન્સર આપવા, અને જે ખરેખર જે ટ્રીટમેન્ટ કરી છે એ એના માટે બેસ્ટ અવેલેબલ ટ્રીટમેન્ટ છે એ સમજાવવું, એ થોડું અઘરું હોય છે. અત્યારે હવે આ જેમ ગૂગલ ને ચેટ જીપીટી ને આવી ગયું, કદાચ એવાય માણસો આવતા હશે જે તમને સમજાવતા હોય. ઓબ્વિયસલી. હવે ટેકનોલોજીનો જમાનો છે, એમાં આ બધું અવેલેબલ છે. હવે કેવું છે, ઓપન સોર્સ છે. આપણે પહેલાં તો એમ હતું કે આપણે બુકમાંથી જ અમે વાંચતા, અમારી પાસે લેટેસ્ટ જર્નલ્સના અને રિવ્યુ આર્ટિકલ રહેતા હોય છે. સેમ વસ્તુ આપણા રિલેટિવ પાસે પણ ગૂગલના અને ચેટ જીપીટીના ઓપિનિયન હોય છે. પણ હું એટલું હોનેસ્ટલી કહીશ કે એમાં કંઈ ખોટું નથી, પણ કેવું છે કે તમે તમારા જે દર્દીની કે તમારા જે સારવાર કરતા હોય એ ડૉક્ટરને ફ્રીડમ આપો, અને એ ડિસાઇડ કરવા દો કે એના માટે બેસ્ટ અવેલેબલ ટ્રીટમેન્ટ, બેસ્ટ અવેલેબલ પ્રોટોકોલ કયો છે. કારણ કે ઘણીવાર કેવું હોય, પર્સન ટુ પર્સન ટ્રીટમેન્ટમાં થોડુંક ડાયનેમિક વેરિએશન્સ આવી શકતું હોય. એવું ન હોય કે આ ટ્રીટમેન્ટ આ જ દર્દીમાં સેમ આવતી હોય, એ પર્સન ટુ પર્સન વેરિયેબલ થતી હોય. તો એ જે ઇન્ડિવિજ્યુઅલ ડિસિઝન હોય એ બેસ્ટ અવેલેબલ ડૉક્ટર જ લઈ શકતા હોય છે. એ આપણે ગૂગલ સજેસ્ટ ના કરતું હોય. હા, તમે એની સાથે ઓપન કોમ્યુનિકેશન થઈને ઓનેસ્ટ ડિસ્કશન કરીને બાયલેટરલ ડિસ્કશન કરી શકતા હોય છે. કારણ કે ઘણી વખત કેવું હોય છે કે એમને પોતાનું બી એક ઈગો સેટિસ્ફાઈ કરવો હોય છે કે મને થોડું ઘણું ખ્યાલ છે. ઘણીવાર એવું હોય છે કે એને જૂના એક્સપિરિયન્સ પણ એવા થયા હોય છે કે સમહાવ એને આઈડિયા ના આવ્યો હોય ટ્રીટમેન્ટ શું હોય, બ્લાઇન્ડ ડિસ્કશન ના થયું હોય,
કાંઈ કોમ્યુનિકેશન ના થતું હોય, પણ બી શ્યોર એટલી ડૉક્ટરને ફ્રીડમ આપીને એના પર ટ્રસ્ટ કરો. ધીસ ઇઝ અ મેટર ઓફ ટ્રસ્ટ કે તમે જે ડૉક્ટર પાસે ટ્રીટમેન્ટ કરાવો છો એ ઓનેસ્ટલી અને બેસ્ટ અવેલેબલ ટ્રીટમેન્ટ પર દર્દી માટે કરે છે. ઘણી વખત આપણે એવું જોતા હોઈએ છીએ કે પેશન્ટ તમારી પાસે આવશે, બીજા ડોક્ટર પાસે બી જશે, હા. પેલા ડોક્ટરને બીજાની હિસ્ટ્રી નહીં કે બીજાને ત્રીજાની નહીં કે, તો આ એક ચર્નિંગ થતું હોય છે. એમાં તમને ખ્યાલ આવી જાય કે આ પેશન્ટ સેમ જે વસ્તુ છે. છે અમારા કેસમાં હું તમને પર્સનલી કહું તો લંગ ફાઇબ્રોસિસના જે દર્દી હોય છે કે જેને લાંબા સમયથી ઉધરસ જ આવતી હોય, હવે એક ડૉક્ટર પાસે જાય કે બીજા ડૉક્ટર પાસે જાય, લંગ ફાઇબ્રોસિસમાં ઉધરસ ઓછી થાય જ નહીં, એ બધા ડૉક્ટરને ખબર હોય. પણ એ ઓબ્વિયસલી ઇઝ અ પાર્ટ ઓફ દર્દીની એક લાઈફનો એક ટ્રીટમેન્ટ પાર્ટ છે કે જ્યારે એક ડૉક્ટરથી ઉધરસમાં મટે નહીં ને સાયકોલોજીકલી થાકે એટલે એ બીજાને બતાવે ને બીજાને બતાવે પછી ત્રીજાને બતાવે. પણ જનરલી ટ્રીટમેન્ટના જે પ્રોટોકોલ્સ હોય, દવા આપવાનો જે ડોઝ હોય એમાં કશો ફેર પડતો ના હોય, પણ થોડું એક મેન્ટલ સેટિસ્ફેક્શન મળે અને પછી સેમ ટ્રીટમેન્ટ ચાલુ રહેતી હોય. તમારે ડોક્ટરમાં ઇન્ટરનલી કનેક્ટ થઈ જતું હોય છે કે ભાઈ આ પેશન્ટ જોજો બધાને હેરાન કરે છે, એવું કંઈ થતું હોય? એ બધાને ખબર જ હોય છે, પણ એકચ્યુઅલી આ ડૉક્ટર આમાં કેવું છે, અમે બધા એક કલીગ જ હોય છે કે અમારે દવાનો પ્રોટોકોલ, ટ્રીટમેન્ટ શું આપવાની હોય, કયા નિયમ, કયા ટાઈમે કઈ દવા આપવાની હોય, મોસ્ટ ઓફ સેમ જ રહેતું હોય છે. તો એમાં દવામાં ડૉક્ટર બદલે તો ફેર નથી પડતો હોતો, પણ ખાલી દર્દીને થોડુંક સેફ ફીલ થતું હોય કે થોડુંક કન્વિનિયન્સ ફીલ થતું હોય. એક બીજો એક ક્વેશ્ચન એવો છે કે ઘણી વખત હોસ્પિટલમાં કોઈક એવી વસ્તુ છે કે જે તમને નથી ગમતી, કે જે એક પ્રોસેસનો પાર્ટ ના જ હોવી જોઈએ, પણ બીઈંગ એન મેડિકો તમારે એ વસ્તુ ચલાવવી પડે. ઘણી છે. આપણે પર્સનલી કહું તો અમે એઝ અ ડૉક્ટર બધા રિલેટિવ સાથે મળતા હોય બધા દર્દીને, પણ પર્સનલી કહું તો અમારે જે સ્ટાફ સિસ્ટમ જે હોલ કોમ્યુનિકેશન સિસ્ટમ હોય એ રિલેટિવ સાથેનો હજી એટલો જેન્યુન કોમ્યુનિકેશન સારી રીતે ના કરી શકતા હોય સમહાવ, અને એ ક્યાંક ઇરિટેશન રિલેટિવને કરતા હોય, એ એનું સ્મૂથ કોમ્યુનિકેશન ના થતું હોય કે એને એટલું મેન્ટલી કે વર્બલ સેટિસ્ફેક્શન ના અપાવતા હોય, એ એક લેકિંગ કહેતા હોય ઓવરઓલ હેલ્થ ઇન્ડસ્ટ્રીમાં તમે જુઓ તો. બરાબર. બીજું આ એક નિગ્લેક્ટેડ પોઈન્ટ છે કે અમારી સાથે જે સપોર્ટ સિસ્ટમ છે એઝ અ ડૉક્ટર અમે તો અમારું ધ્યાન રાખતા હોય, પણ એઝ અ હોસ્પિટલના ઓનર તરીકે અમારે જે સપોર્ટ સિસ્ટમ અમારા સ્ટાફ હોય એને ઉપર વર્ક રિલેટેડ પ્રેશર્સ, એનું બર્ડન, એનું જે એટલું બધું રહેતું હોય છે એની લાઈફમાં, ને ક્યાંક એ પોતે એનું પોતાનું હેલ્થ રિલેટેડ ધ્યાન નથી રાખશે, જે અમે પણ નિગ્લેક્ટ કરી છે કે અમે ધ્યાન નથી આપી શકતા. આ એક કહેવાય ને કે આપણે ટ્રીટેબલ એરિયા છે કે જેના પર આપણે બધાએ ધ્યાન આપવાની અમારે એઝ અ જરૂર વેદના છે. વેદના ખાટલે જેવું કહેવાય. આગળ કીધું એમ કે થોડું ગૂગલમાંથી લર્નિંગ ઓછું કરીને આવે તો આપણને ટ્રીટમેન્ટ કરવાની વધારે સરળતા રહે. કોઈ એવી સિસ્ટમ છે કે તમને એવું લાગે કે આ ચેન્જ કરવી જોઈએ હેલ્થ સેક્ટરમાં? ટેકનોલોજી. આપણે આ સેમ વસ્તુ છે, ઓવર અ 10 યર પહેલાં જુઓ ને અત્યારનું આપણે જુઓ તો કોરોનાએ ઘણું શીખવાડ્યું છે કે હવે પહેલાં ફેસલેસ ટેકનોલોજી ઘણી થઈ ગઈ છે. પહેલાં અમારે જાતે બધું મેનેજ કરતા હોય, હવે આપણે બધું ટેકનોલોજી બેઝ આખું બધું મેનેજમેન્ટ સિસ્ટમ આવી ગઈ છે, કંટ્રોલિંગ કમાન્ડ આવી ગયો છે. અમે એક ટેલી આઈસીયુ પર પણ વર્ક કરી રહ્યા છીએ. ટેલી આઈસીયુ એટલે શું કે રિમોટ સેન્ટરમાં કે નાના સેન્ટરમાં જે આઈસીયુ હોય તો ત્યાંનું જે બ્લડ પ્રેશર મોનિટરિંગ હોય કે ત્યાંના જે વાઇટલ્સ હોય, ત્યાંના જે સ્ટેથોસ્કોપ રાખે ને જે હાર્ટમાં જે સાઉન્ડ આવે એ આપણે અહીંથી કંટ્રોલિંગ કમાન્ડિંગ સિસ્ટમમાંથી મેનેજ કરી ને આપણે એને ગાઈડ કરી શકીએ કે મતલબ એ એક અલગ જગ્યાએ રિમોટ જગ્યાએ છે, કોઈ ગામડે કોઈને જરૂર પડે છે તો તમે ત્યાં નાના ટાયર 3 સેટઅપમાં કે વિચારતા હોય ને એ ટાઈપનું છે. ઓકે. પણ આ ઇવોલ્વિંગ છે કે આપણે હવે તો સેન્ટ્રલ આઈસીયુ મોનિટરિંગ સિસ્ટમ આવી ગઈ છે કે આઈસીયુમાં બધા જ પેશન્ટનું એક સેન્ટ્રલ કમાન્ડિંગ સિસ્ટમ મોનિટર થાય છે, અને ફૂલી ટેકનોલોજી સોફ્ટવેર બેઝ અહીં બેઠા આપણે અમારી સાથે જે આઈસીયુમાં દર્દીનું કઈ રીતે વાઇટલ્સ અપડાઉન થાય છે એ બધું મોનિટર કરી શકીએ અને કોમ્યુનિકેટ કરી શકતા હોય છે, જે આપણે ઓવર અ પીરિયડ ટાઈમ પહેલા આપણે નહોતું કરી શકતા. હજી તમને આવતા 5 વર્ષમાં શું ચેન્જીસ લાગે છે? કન્સલ્ટેશન્સ હવે આપણે જોઈ તો પહેલા કન્સલ્ટેશન્સ આપણે માની લો કે આપણે એઝ્યુમ કરી કે અહીંથી કોઈ પણ બહારના વ્યક્તિને, અમારે સ્પેશિયલ એવું થતું, અમે અત્યારે એવું કરીએ છીએ કે કોઈ પણને
મુંબઈના જે હેડ હોય લીલાવતીના અને અમારે જે સાથે જે ઓનરને સાથે અમારે સેકન્ડ ઓપિનિયન લેવો હોય તો અત્યારે અમારે અહીંથી બોલાવવા પડતા હતા, જે અમુક કેસમાં અમે અમદાવાદથી અમુક સ્પેશિયલ કેસમાં બોલાવ્યા છે. હવે તમે લાસ્ટ 2 યરમાં જુઓ તો અમારે હવે ઓનલાઈન કન્સલ્ટેશન થઈ ગયું છે. અમારે ફોર્ટી સાથે ઇનડાયરેક્ટ ટાઈઅપ હોય છે કે જ્યાંના જે ક્રિટિકલ કેરને અહીંની જો રિક્વાયરમેન્ટ હોય તો અમે ટેલિફોનિક વિડીયો કન્સલ્ટેશનથી આખું મર્જ કરાવી ને ત્યાંની જે લેટેસ્ટ પ્રોટોકોલ અમને સજેસ્ટ કરે એ અમે અહીંયા ફોરવર્ડ કરી શકતા હોય છે. ઓકે, મતલબ લાઈવ જે Live આઈસીયુમાં હોય કોઈ છે, કેસીસ છે તો તમે એને હા. ટ્રીટ કરી શકતા હોય છે એવી રીતે. જેમ આપણે વાત થઈ કે વિડીયો કન્સલ્ટેશન ને આ બધી વસ્તુ તમે મુંબઈથી ને બધી રીતે કરતા હોય છો, તો સૌરાષ્ટ્રના લોકોને ડોક્ટર રીતેશ મારડિયાની જો જરૂર પડે અને ઘણા એવા હોય છે લંગના પેશન્ટ કે શ્વાસની તકલીફ હોય તો ટ્રાવેલ કરવામાં તકલીફ પડતી હોય, તો એ તમને કઈ રીતે કનેક્ટ કરી શકે? એ રાઈટ છે. શ્વાસના દર્દીને ટ્રાવેલ કરાવશો એટલે બીજા શ્વાસ વધશે જ, એ હકીકત છે. એના માટે આપણી પાસે પહેલાના પ્લેટફોર્મને હવે જુઓ તો હવે ઘણા લિવરેજીસ ઓનલાઈન પ્લેટફોર્મ આવી ગયા છે કે જ્યાં આપણે 1-to-1 એની સાથે કોમ્યુનિકેટ કરી શકીએ. અત્યારનો ટ્રેન્ડ તમે લાસ્ટ ટાઈમ જુઓ તો હવે વોટ્સઅપમાં સ્મોલ કોમ્યુનિકેશન કરતા હોય છે કે વોટ્સઅપમાં જસ્ટ રિપોર્ટ મોકલે, ડૉક્ટર એના ટાઈમે કે કન્સલ્ટેશન આપે અને રિલેટિવ કે એના ટાઈમે મેડિસિન લેતા હોય છે. એમાં થોડા લૂપહોલ્સ હોય છે કે એક ઓથેન્ટિસિટી નથી હોતી, પ્લસ 1-to-1 એનો અપ્રોચ નથી હોતો ને હોનેસ્ટલી કહું તો ડૉક્ટરને વોટ્સઅપમાં જવાબ દેવો ટેકનિકલી અઘરો પડે, ઇન્ટરેસ્ટ નથી હોતો. બીજું આપણે ઓનલાઈન 1-to-1 વિડીયો કન્સલ્ટેશનના પ્લેટફોર્મ્સ હોય છે, જેમાં આપણે તમારો મેડિક્યુ કરીને એપ્લિકેશન્સ હોય છે કે જેમાં મ્યુચ્યુઅલ ટાઈમે સાથે મળી ને રિમોટ પ્લેસમાંથી આપણે 1-to-1 કન્સલ્ટેશન્સ ઓનલાઈન વિડીયો કન્સલ્ટેશન્સ કરી ને એક ટ્રીટમેન્ટ ગાઈડ કરી, પ્રોપર પ્રિસ્ક્રાઇબ ટ્રીટમેન્ટ કરીને એ ટ્રીટમેન્ટ ત્યાંના મેડિકલ સ્ટોરમાંથી એ યુટિલાઇઝ કરી શકે. રાજકોટમાં ઘણી મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ છે, તમે ચૂઝ કરી મેડિકેર, તો ઘણા વર્ષોથી તમે સંકળાયેલા છો. વાય મેડિકેર? કઈ એવી વસ્તુ છે જે પ્રાઉડ કરાવે છે? સી હોસ્પિટલ તો કહેવાય ને કે આપણે ઇન્ટેન્શન કે એમ તો એક જ હોય કે આપણે આપણા દર્દીમાં જે આવે એને સારી રીતે સાજા કરીને જ મોકલવાના, બરાબર. પણ અમારી યુનિકનેસ કઈ કે અમે યુએસપી કહેતા હોય તે એક જ છે કે અમે હોનેસ્ટલી અને ટ્રાન્સપરન્ટલી ટ્રીટમેન્ટ કરી છીએ. પ્રાઇઝમાં ફ્લેક્સિબિલિટી રાખી છે કે રિજિડનેસ નહીં. અમારા હેલ્થ સેક્ટરમાં એવું હોય કે તમે રિજિડનેસ કોઈ પણ વસ્તુમાં અલાઉડ ના કરી શકો. અને ગોલ્ડન વિન્ડો પીરિયડમાં જેમ આપણે વાત કરી, ગોલ્ડન વિન્ડો પીરિયડમાં ને ટાઈમલી એગ્રેસિવલી જો ટ્રીટમેન્ટ થઈ જાય તો એનું આગળનો સારવારનો સમય પણ બચી જાય છે. જે ટ્રીટમેન્ટ આજે કરવાની હોય એ તમે 2 દિવસ પછી કરો એના કરતાં અત્યારે જ કરી નાખો તો તમારું હોસ્પિટલમાં રોકાણ પણ ઓછું થઈ જાય છે. આ જ અમારી એક્સપર્ટી છે કે રાઈટ ટ્રીટમેન્ટ એટ રાઈટ ડિસિઝન ને એ પિન પોઈન્ટ ટાઈમે આપણે કરી લઈ. એક ટીમનું પણ એટલું મહત્વ હોય છે. તમારી જે આખી અમારી જે આખી સિંગલ હેન્ડેડ ડૉક્ટરનો હવે વર્ક ઓછું હોય કે હવે કેવું છે કે આપણે ટીમ વર્કમાં જ કરતા હોય છે. ટીમમાંથી ડૉક્ટરને એકબીજાનો બેકઅપ મળી જાય, દર્દીને બધા ડૉક્ટરનો અભિપ્રાય સાથે મળી જાય અને અંડર વન રૂફ તમારે બધું જ કન્સલ્ટેશન્સ, બધી જ જરૂરિયાત પૂરી થતા હોય. આપણી હોસ્પિટલમાં શું શું ફેસિલિટીઝ છે? બેઝિકલી અમારે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જ હોય છે. ક્યાં એમાં ઓર્થોપેડિક હોય, ટ્રોમા કન્સલ્ટેશન્સ, કોમ્પ્લેક્સ સર્જરી કેસીસ હોય, ચેસ્ટના બધા જ કોમ્પ્લેક્સ ઓપિનિયન કે ટ્રીટમેન્ટ અમે કરતા હોય, પ્લસ જનરલ ફિઝિશિયન કન્સલ્ટેશન્સ હોય. હેલ્થ ચેકઅપનો મેં સ્પેશિયલ સેગમેન્ટ રાખ્યો હોય છે કે જેમ આપણે પ્રિવિયસલી વાત થઈ કે હવે આપણે હેલ્થ ફોકસ, પ્રિવેન્ટિવ હેલ્થ